સમાચારો જોઈએ વિસ્તારથી તો અમદાવાદમાં કાજુ કતરીમાંથી નીકળી છે માખી। અમદાવાદ શહેરમાં ખોરાકમાં મીઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના સીટીએમ રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મંસૂરીએ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવતા લોકોને મોં મીઠું કરાવવા લીધેલ કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળી આવી, જેથી કરીને આ ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ગતરોજ રાત્રે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોએ બોક્સ ખોલીને 7 સભ્યોને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા તેમાં મરેલી માખી ચોટેલી જોવા મળી હતી। આ બોક્સને લઈ ગોપાલ ડેરીમાં ગઈકાલે સવારે 11 વાગ્યે બોક્સ સાથે બતાવવા લઈ ગયા હતા અને હાજર સંચાલકને બતાવીને આપતા તેઓએ બદલીને રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી। જો કે આ અસ્વચ્છ વાતાવરણમાં આ મીઠાઈ કે ફરસાણ બનાવતું હોવાની દહેશતને લઈને એએમસી કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલાં ભરવા જણાવવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું છે કે આ બાબતે કેટલા કડક પગલાં લેવામાં આવે છે કે પછી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા ચાલુ રાખી જીવ સાથે રમત રમવાની ચાલુ રહેશે તે જોવું રહ્યું। સંજીવ રાજપૂત, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।